પણ આ તો કોર્પોરેટ ખાલી સ્ટીલના ડબ્બાના દાતાશ્રી છ ડબ્બાનો હોય તો અને હું એકવાર બોલું મિક્સર દરેક દીકરીઓને આપો છે એ અમારું ધૂન તો દીકરીનો બાપ 3 મહિના સુધી સાથ ભેગું કરે વર્ષો હોય જ ના શકે આ જ મામાનો મોટો જ્યારે બગદાણામાં જમાડતો હોય આખા ગુજરાતમાં અને અહીંયા લગ્ન ગીતો ગાવાની છે પણ સાથે સાથે ઘરે 30 દીકરીઓ છે તો માતાજીને વિનંતી કરીશ આવો જે કાંઈ હોય એ અમે અહીંયાથી તમને અર્પણ કરશું તમારા પરમ પૂજ્ય બાપજી ત્યારે પધારતા હોય ત્યારે એકવાર જોતા તાળીના ગણગણાટથી વધાવશું બાપજીને જવું પડશે સમૂહ મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી સિદ્ધાગીરી બાપજીના શરણોની અંદર મારા અને મારા પરિવારના કોટી કોટી પ્રણામ ઘરે જવું નહીં અને આ લીંબુવાડીની અંદર ભાગવત ગુરુ બેઠા હોય સાહેબ મને બોલવાનો મોકો મળે સાહેબ બાકી તો આપણે શું બોલી શકીએ ગુરુની સામે પણ જ્યારે અહીંયા સુધી બાપજી પધાર્યા હોય ત્યારે પૂજ્ય બાપજીના શ્રી મુખેથી આપણે નવ દંપતીઓને દીકરીઓને આશ્રય વચન માટે પૂજ્ય બાપજીને વિનંતી કરીએ કે સદગુરુ જે કાંઈ આપ દીકરીઓને અહીંયા સુધી આવ્યા છો તો આશ્રય વચન રૂપે કાંઈક બાપજીના શ્રી મુખેથી તમારે તો કદાચ સાંભળવું ન સાંભળવું પણ लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय सुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते અને આશીર્વાદ આપણા દેશમાં પહેલેથી સમૂહ લગ્નની બહુ મહિમા છે ભગવાન રામે સમૂહ લગ્ન કર્યા 4 ભાઈઓ સાથે ભગવાન કૃષ્ણએ 16,108 રાણીઓ સાથે સમૂહ લગ્ન કર્યા દિવસ હોય તો એને જન્મદિવસની અમે પણ શુભકામના આપીએ અને બર્થડે આપણે વિશ કરવાની છે બધા તાળીના તાલ આપી અને અશોકભાઈને વિશ કરજો ત્યારે બાર બાર દિને આયે बार बार दिन ये आए बार बार दिन ये आए बार बार दिन ये आए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे बनकर आगे बढ़े हमारा सनातन धर्म में सब हिंदू जाति एक है कोई ना जाति है ना कोई पाति है हम सब लोग गए हैं एक ही है यही संदेश सारा विश्व में जाना चाहिए जब कोई देश की बात आवे गौ माता की बात आवे कोई मेरी बहन बेटी की बात आवे मेरे देश की बात आवे तो हम सब एक हैं गौरव से कहो हम हिंदू एक हैं जहाँ हिंदुत्व की बात आवे वहाँ कभी कोई जाति पाति न पड़े और मुझे बहुत अच्छा लगा अशोक भाई उनके पूरे मंडली और रणधीर भाई देवेंद्र भाई और दाता और भामा साहब ने खूब साथ सहकार आपको से ये बदल आप सब लोग भाई बदल प्रार्थना करो कि तुम्हारा आगे हर काम થાય સારા લોકોનું સત્કાર ભગવાન તમને હમારા જીવન રાખે મારો દેશ આગળ વધે અને બધા એક રહી
એક થઈને આપણા સનાતન ધર્મને આગળ વધારીએ. બોલો ભારત માતા કી જય. દેશ હાલો. પ્રાર્થના આવી રીતે સમૂહ લગ્ન તમારા દેશમાં, તમારા ગામમાં, તમારા સમાજમાં આવી રીતે થવા જોઈએ. એનાથી ઘણો ખર્ચ વધશે, ખર્ચ બચશે, સમાજની ઉન્નતિ થશે, તમારા લોકો પ્રેરણા લેશે અને બધાએ સમાજની વચ્ચે દીકરા દીકરીઓ પરણે છે તો એ લોકોને પણ થોડી મર્યાદામાં રહીને જીવશે. માટે સમૂહ લગ્ન થવા જોઈએ. આપણા બધાનો ધર્મ છે, સાથ સહકાર આપવો જોઈએ. અસ્તુ. જય શ્રી રામ, જય ભારત માતા. બોલો સત્ય સનાતન ધર્મ. ભારત માતા કી, ગૌ માતા કી. ઓમ નમઃ પાર્વતી.